નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ એમપી. આજે આપણે જોઈશું ધોરણ 3, વિષય છે ગણિત, સામાયિક મૂલ્યાંકન કસોટી, જે હાલમાં જ ડિસેમ્બર મહિનામાં લેવામાં આવી, જે 5મા નંબરની હતી. ગુજરાતી માધ્યમનું છે, સંપૂર્ણ જવાબો સાથે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો, ઉપર ટાઇટલ છે સામાયિક મૂલ્યાંકન કસોટી, વિષય ગણિત, ડિસેમ્બર 2020, કુલ ગુણ 25, ધોરણ 3, સમય છે 1 કલાક. ઓકે, પ્રથમ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સાચા જવાબ પર વર્તુળની નિશાની કરો. પ્રશ્ન 1 છે, નીચેનામાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે? તો એક છે ડોલ, ડસ્ટર, ખુરશી અને ચોપડી. તમે જાતે જ જોઈને નક્કી કરી શકો છો કે કઈ વસ્તુનું વજન વધારે હશે. તો આપણે ખુરશી ઉપર ટીક કર્યું છે, મતલબ જવાબ છે ખુરશી. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી સૌથી હલકી એટલે કે ઓછી વજનદાર વસ્તુ કઈ છે? તો 1 કિલોગ્રામ કપાસ, 1 કિલોગ્રામ મગફળી, 1 કિલોગ્રામ ઘઉં. ત્રણેયનું આમ તો સેમ જ વજન છે, એટલે એવું ના કહી શકાય કે આમાંથી કોઈક હલકી હોઈ શકે. એટલે જવાબ આવશે ઉપરનામાંથી એકેય નહીં. પ્રશ્ન નંબર 3 છે, 2 કિલોગ્રામ ખાંડ આપવા કયા વજનિયાનો ઉપયોગ થશે? તો જે વજનિયા છે, વજનિયા ઉપર સ્પષ્ટ રીતે લખેલું જ છે કે 10 કિલો, 2 કિલો, 500 ગ્રામ, 5 કિલો. તો 2 કિલોગ્રામ ખાંડ આપવી હોય તો 2 કિલોગ્રામનો વજનિયાનો ઉપયોગ કરવો પડે, સીધી વસ્તુ છે. પ્રશ્ન નંબર 4, ધોરણ 3માં ભણતી પૃથાનું વજન અંદાજે કેટલું હશે? તો 3માં ભણતી હોય તો અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. એક તો 30 કિલોગ્રામ, 3 કિલોગ્રામ, 30 ગ્રામ, 3000 ગ્રામ. 3000 ગ્રામ ના હોઈ શકે, 30 કિલોગ્રામ પણ ના હોઈ શકે, 3 કિલોગ્રામ પણ ના હોઈ શકે એટલું ઓછું, 30 ગ્રામ પણ એટલું ઓછું ના હોઈ શકે. તો 30 કિલોગ્રામ હોઈ શકે. તો જવાબ આવશે અ, 30 કિલોગ્રામ. પ્રશ્ન નંબર 5 છે, નીચેનામાંથી અડધો કિલોગ્રામ કરતાં ઓછા વજનવાળી વસ્તુ કઈ? તેમાં પણ 4 ઓપ્શન છે. એક પેન્સિલ, એક ડેસ્ક છે, પછી વજનિયું છે 1 કિલોનું, અને છે ખાટલો. ખાટલો પણ અડધા કિલો કરતાં ઓછો ના હોઈ શકે. વજનિયું તો 1 કિલો સ્પષ્ટ લખેલું છે. ડેસ્ક, નાનું એક ટેબલ, એ પણ 1 કિલોગ્રામ કરતાં ઓછું ના હોઈ શકે. એટલે જવાબ આવશે પેન્સિલ. પ્રશ્ન નંબર 2, કોઠામાં બનાવેલ વસ્તુ અને તેના વજનના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો કોઠામાં 2 વસ્તુનું મતલબ આપવામાં આવ્યું છે. એક તો વસ્તુના નામ અને સામે છે વજન. જેમ કે ઘઉં તો 5 કિલોગ્રામ, બટાટા તો 10 કિલોગ્રામ, કોબીજ તો 1 કિલોગ્રામ, મકાઈ તો 15 કિલોગ્રામ, ગોળ તો 8 કિલોગ્રામ. એમાં પ્રશ્નો આપેલા છે. તો પ્રશ્ન છે 11 નંબરનો, ઘઉં અને ગોળ બંનેનું વજન કેટલું હશે? તો ઘઉંનું છે 5 કિલોગ્રામ વત્તા ગોળનું છે 8 કિલોગ્રામ. તો 5 + 8 બરાબર 13 કિલોગ્રામ. 12મા નંબરનો પ્રશ્ન છે, બટાટા અને મકાઈ બંનેનું કુલ વજન કેટલું હશે? કુલ વજન એટલે બંનેનો સરવાળો થશે. તો અહીંયા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે બટાટાનું વજન અંદર આપેલું છે 10 કિલોગ્રામ, મકાઈનું વજન આપેલું છે 15 કિલોગ્રામ. તો 10 + 15 બરાબર 25 કિલોગ્રામ. 13 નંબરનો પ્રશ્ન છે, ઘઉં કરતાં મકાઈનું વજન કેટલું વધારે છે? ઘઉંનું 5 કિલોગ્રામ અને મકાઈનું 15 કિલોગ્રામ. તો જે વધારે છે એમાંથી ઓછું બાદ કરીએ. મકાઈના 15માંથી ઘઉંના 5 બાદ કર્યા એટલે 10 કિલોગ્રામ થયું. તો ઘઉં કરતાં મકાઈનું વજન 10 કિલોગ્રામ વધારે છે. 14 નંબર, કોબીજ કરતાં બટાટાનું વજન કેટલું વધારે છે? તો બટાટા 10 કિલોગ્રામ, કોબીજ 1, એટલે 10 - 1 બરાબર 9. એટલે કોબીજ કરતાં બટાટાનું વજન 9 કિલોગ્રામ વધારે છે. પ્રશ્ન નંબર 15, સૌથી ઓછું વજન કઈ વસ્તુનું છે? તો અહીંયા દરેક વસ્તુના વજન સામે આપેલા જ છે બોક્સની અંદર. એમાં તમે ધ્યાનથી જોઈ શકશો કઈ વસ્તુનું અહીંયા 1 કિલોગ્રામ વજન આપેલું છે, એ કોબીજનું આપેલું છે. ઓકે, એટલે કોબીજનું વજન સૌથી ઓછું છે. પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 3માં જોડકા આપેલા છે. એક બાજુ છે વસ્તુઓ અને બીજી બાજુ વસ્તુઓ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ત્રાજવા. કઈ વસ્તુનું વજન કરવા માટે કેવા પ્રકારના ત્રાજવાનો ઉપયોગ થાય એ અહીંયા આપેલું છે. તો હજુ સુધી તમે જો મારી આ ચેનલ સ્ટડી વિથ એમપી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને
એકમ કસોટીના સોલ્યુશન મળતા રહે, બીજા તમારા પણ અલગ અલગ વિષયના વિડીયો પણ મળતા રહે. અંગ્રેજી માધ્યમમાં કોઈ તમારા સંબંધી અથવા મિત્રો હોય તો તેમને પણ જણાવશો, કારણ કે અંગ્રેજી માધ્યમના વિડીયો પણ આપણે આના અંદર મૂકીએ છીએ. તો અહીંયા વસ્તુમાં શું છે, તો એક નંબર છે શરીરનું વજન કરવા માટે. તો શરીરનું વજન કરવા માટે વજન કાંટાનો જે ઉપયોગ થાય છે અહીંયા તમે જોઈ શકો છો, આ દેખાય. ઓકે, જેના પર આપણે ઊભા રહીએ તો આપણું વજન આવી જાય. 2 નંબરમાં જે સોના ચાંદીના ઘરેણાનું વજન કરવા માટે, તો એ આ દેખાય 1 નંબરમાં. 3 નંબર છે શાકનું વજન કરવા માટે. તો તમે તમારા મમ્મી પાસે જોડે જ્યારે શાકભાજી લેવા જાઓ ત્યારે તમે જોયા હશે વજનિયા. 4થું છે અનાજની બોરીનું વજન કરવા માટે. તો ખાસ કરીને માર્કેટ યાર્ડમાં જોવા મળે છે. ઓકે, અને 5મું છે ગેસના બાટલાનું વજન માપવા માટે. તો એ આ રહ્યું. પ્રશ્ન નંબર 4 જુઓ હવે. ખાલી જગ્યા પૂરો. 16 નંબર. એમાં શું છે? 2 + 2 + 2 + 2 + 2 + 2 કેટલી વખત છે? 1 2 3 4 5 ને 6. તો બરાબર 6 ગુણ્યા ખાલી જગ્યા. તો 2 જ કરવાના ને, કારણ કે 6 વખત 2 આપ્યા છે એટલે 6 ગુણ્યા 2. તો પહેલામાં જવાબ આવશે 16માં 2 નંબર. 17માં આવશે 11 + 11 + 11 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 11. તો 11 કેટલી વખત છે? 3 વખત, એટલે 3 ગુણ્યા 11. તો જવાબ આવશે 3. 18 નંબર. એક ચોકલેટના 2 રૂપિયા, તો 8 ચોકલેટની કિંમત કેટલી થાય? તો એક ચોકલેટના 2 રૂપિયા, તો 2 ગુણ્યા 8 બરાબર 16 રૂપિયા જવાબ આવે. બરાબર. પછી 19 છે 3 ગુણ્યા 8. તો 3 ગુણ્યા 8 બરાબર થાય 24. 20. 7 વખત 1 એટલે 7 ગુણ્યા 1. પ્રશ્ન નંબર 5 જુઓ. પ્રશ્ન નંબર 5 જુઓ. નીચેની પેટર્ન આગળ વધારો. પેટર્ન ધ્યાનથી જોજો. 2 4 6 8 એટલે 2 1 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 એટલે આવશે 10 12 14. બીજું છે 3 6 9 12 એટલે 3 1 3 3 2 6 3 તારી 9 3 ચોક 12 3 5 15 3 6 18 3 7 21 એટલે 15 18 21. 3 નંબર બી જો 6 1 6 6 2 12 6 તારી 18 6 ચોક 24 6 35 30 26 36 6 7 42 એટલે 30 36 42. 4 નંબર 10 1 10 10 2 20 10 તારી 30 10 ચોક 40 10 5 50 10 6 60 10 7 70 એટલે 50 60 70. 5 નંબર 20 1 20 20 2 40 20 તારી 60 20 ચોક 80 20 5 100 20 6 120 20 7 140 એટલે જવાબ આવશે 100 120 140. આ સાથે આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થઈ ગયો. સોલ્યુશનમાં તમને ખ્યાલ આવી જ ગયો હશે જે રીતે મેં સમજાવ્યું. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ જો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય, લાઇક ના કરી હોય, કોઈ વિડીયો શેર ના કર્યા હોય તો મહેરબાની કરીને શેર કરો, લાઇક કરો, તમારા મિત્રોને જણાવો, તમારા સાથે ભણવાવાળા મિત્રોને જણાવો, તમારા સંબંધી કોઈ હોય આજુબાજુ તો એમને પણ જણાવો. થેન્ક્સ.